हेलो फ्रेंड्स, आज फरीथी આપણે એક નવું ફંક્શન ભણીએ છીએ। ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ। અને એક્સપ્રેસિંગ રિઝલ્ટ મતલબ કે ક્રિયા કે ઘટનાનું પરિણામ કે અસર દર્શાવવું। મતલબ શું છે કે જ્યારે તમે કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ, કોઈ ઘટના બને છે, ત્યારે એ ક્રિયા કે ઘટનાની કોઈક શું આવે છે, અસર દેખાય છે કે પરિણામ આવે છે, તો તે ક્રિયા કે ઘટનાનું પરિણામ કે અસર દર્શાવવું। એટલે એવું જે ફંક્શન હોય છે તેને આપણે શું કહે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ। બરાબર છે। હવે એના જે શબ્દો છે તે જોઈએ તો શબ્દો છે સો ધેટ, સચ ધેટ, ટુ, ઇનફ ટુ, સો અને ધેરફોર। મિત્રો, આ જે શબ્દો છે એ જોઈને તમે જે વાક્ય છે એનું ફંક્શન આરામથી ઓળખી શકો છો। સો ધેટ કે સચ ધેટ કે ટુ, ઇનફ ટુ કે સો કે ધેરફોર છે, એનો મતલબ શું થઈ જશે કે વાક્યનું ફંક્શન કોઈપણ સંજોગોમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ જ હશે। બરાબર છે। પરંતુ એક વસ્તુ આમાં એક જે છે જરાક જે મેં પર્પઝમાં વાત કરી હતી કે પર્પઝમાં પણ આપણે સો ધેટ આવેલું છે, પણ જે પર્પઝમાં જે સો ધેટ આવેલું છે તે સો ધેટ વચ્ચે કોઈ જગ્યા નહીં હતી। અને તમે આ સો ધેટ જોવ તો ત્યારે તમને સો અને સો ધેટ જે છે એ બેની વચ્ચે 3 ટપકા છે। મતલબ કે આનો શું થાય છે કે આ સો ધેટ છે એની બેની વચ્ચે કંઈક આવશે। પેલું સો ધેટ હતું એ જે પર્પઝનું સો ધેટ હતું એમાં સો ધેટ વચ્ચે કંઈ નથી, પરંતુ આ સો ધેટ વચ્ચે કંઈક આપણે લખવાનું છે, તે હશે ક્યાં તો એડજેક્ટિવ ક્યાં તો એડવર્બ। પછી સચ ધેટ છે, એ બે વચ્ચે પણ જગ્યા છે, એ આપણે સ્ટ્રક્ચરમાં આપણે જોઈ જ લઈશું શું લખવાનું છે તે। પછી મતલબ કે સો ધેટ, સચ ધેટ અને ટુ વાળું છે, એ ત્રણેય જે છે ફ્રેસીસ જે છે એ ત્રણેય ફ્રેસીસમાં વચ્ચે આપણે ક્યાં તો એડજેક્ટિવ ક્યાં તો એડવર્બ ક્યાં તો નાઉન લખવાનું રહેશે। ઇનફ ટુ, સો ધેરફોરમાં એવું કંઈ હોતું નથી। બરાબર છે। હવે જો આપણે ઉપયોગ જોઈએ તો ઉપયોગ શું છે, તો એમ તો વાત કરી દીધી છે ઉપર પણ કે ક્રિયા કે ઘટનાનું પરિણામ કે અસર દર્શાવવું। તો જો કોઈ ક્રિયા ઘટના કે માહિતીનું પરિણામ કે અસર દર્શાવવાનું હોય ત્યારે વાક્યમાં ઉપરોક્ત શબ્દ કે શબ્દ સમૂહોનો ઉપયોગ થાય છે। બરાબર છે। જેમ કે આપણે વાક્ય એક વાત કરીએ કે ધ મેન વોઝ સો ફેટ, મેન વોઝ સો ફેટ, કે માણસ કેવો છે, બહુ જાડો છે। તો આમાં શું ઘટના છે કે માણસ બહુ જાડો છે, તો શું થશે, ધ મેન વોઝ સો ફેટ ધેટ હી કુડ હાર્ડલી વોક। મતલબ શું કે માણસ એટલો બધો જાડો હતો કે એના પરિણામે શું થાય છે, એ માંડ ચાલી શકતો હતો। તો જો કે આપણે પછી પાછા ઉદાહરણ જોવાના છે, એટલે આપણે જોઈએ છીએ, પણ ઉપયોગ ખ્યાલ રાખીએ। અને હવે આના પછી આપણે શું જોઈએ છે, સ્ટ્રક્ચર જોઈ લઈએ છીએ। આજે આપણે માત્ર સો ધેટ અને સચ ધેટનું સ્ટ્રક્ચર જોઈશું। તો આપણે જે સ્ટ્રક્ચર છે અને એની સાથે સેન્ટેન્સ જોઈએ, થોડા એક્ઝામ્પલ્સ છે તે જોઈ લઈએ। તો આપણે જે વાત કરી છે તો એમાં પહેલું જે જોઈએ છે આપણે સો ધેટનું જોઈએ છે। તો શું છે, તો સ્ટ્રક્ચર જે છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ, ત્યાર પછી ફરીથી ધેટ, અને ત્યાર પછી સબ્જેક્ટ ફરીથી પાછો મૂકવાનો છે, અને પછી પ્લસ કેન અથવા તો કુડ। હવે કેન અને કુડ મૂકવું જ એ જરૂરી નથી, આપણે જે વાક્યનો અર્થ છે એ પ્રમાણે જ મૂકી શકાય। કેન અને કુડની જગ્યાએ આપણે વિલ અથવા તો વુડ પણ મૂકી શકીએ છીએ, અથવા તો વાક્યનો જે તમે અર્થ કાઢો છો એના આધારે યોગ્ય રીતે વર્બનું રૂપ લખવું। પણ કેન, કુડ કે વિલ કે વુડ મૂકીએ તો આપણે શું મૂકવું પડશે, વર્બનું મૂળ રૂપ લખવું પડશે। મિત્રો, પણ તેમ છતાં અહીંયા કેન અને કુડ એટલા માટે લખેલું છે કે એ વધારે પડતું વપરાય છે, કેન અને કુડ। બરાબર છે। એટલે એવું નથી કેન કે કુડ જ લખવું, એવું જરૂર નથી। નીચે આ ઉદાહરણમાં તમે જોઈ શકશો કે અમુકમાં મેં કેન કે કુડ લખેલું પણ નથી। બરાબર છે, તો તે જોયું। બરાબર છે। સો ધેટની વચ્ચે એડજેક્ટિવ અથવા તો એડવર્બ લખવો, એટલે એ ધ્યાન રાખીએ। હવે જે વાક્યો છે તે જોઈએ। તો વાક્યોમાં જો જોઈએ, પહેલું વાક્ય છે ધ બોય વોઝ સો એક્સાઇટેડ ધેટ હી કુડ નોટ સ્ટોપ હિમ સ્પીકિંગ। તો પેલો જે છોકરો જે છે તે એટલો બધો ઉત્તેજિત થઈ ગયેલો હતો। ધ્યાન રાખજો, શું છે માહિતી, ઉત્તેજિત છે। છોકરો કેવો છે, ઉત્તેજિત। તો એના પરિણામે શું થાય છે, એટલો બધો ઉત્તેજિત થઈ ગયેલો હતો ધેટ હી કુડ નોટ સ્ટોપ હિમ સ્પીકિંગ, કે એ પોતાની જાતને બોલતા અટકાવી શકેલો નહીં। બરાબર છે। બોલતા અટકાવી નથી શકતો, એ પરિણામ છે શાનું, કે છોકરો એટલો બધો ઉત્તેજિત થઈ ગયેલો હતો એટલા માટે। બીજું વાક્ય છે ધ ગર્લ ઇઝ સો બિઝી ધેટ
સી વિલ નોટ કમ વિથ અસ, કે પેલી છોકરી એટલી બધી બિઝી છે, ધ ગર્લ ઇઝ સો બિઝી, છોકરી કેવી છે, બહુ બિઝી છે, અને એના લીધે એના પરિણામે શું થશે, સી વિલ નોટ કમ વિથ અસ, કે એ આપણી સાથે આવશે નહીં. અહીંયા મેં શું મૂકેલું છે, વિલ. વિલની જગ્યાએ મેં પણ લખી શકો તમે. સી ડઝ નોટ કમ વિથ અસ એ પણ લખી શકો છો. તમારે વર્બનું યોગ્ય રૂપ લખવાનું છે. સી કેન નોટ કમ વિથ અસ તો પણ વાંધો નથી, અર્થ નીકળવો જોઈએ, બરાબર છે. પછી ત્રીજું વાક્ય છે, ધ ટીચર કેમ સો સાયલન્ટલી ધેટ. ધ ટીચર એટલા બધા સાયલન્ટલી, બહુ જ આમ શાંતિથી આવે છે, ચૂપચાપ રીતે આવે છે, કે સો સાયલન્ટલી ધેટ ધ સ્ટુડન્ટ્સ કુડ નોટ રિયલાઇઝ ઇટ, કે વિદ્યાર્થીઓ સમજી શક્યા નહીં, એટલે મતલબ કે જાણી શક્યા નહીં. શું કે ટીચર આવી ગયા, ખબર પણ નહીં પડી ટીચર આવી ગયા. કેવી રીતે આવ્યા, કેવી રીતે આવ્યા, એકદમ ચૂપકીથી આવ્યા, કે એના પરિણામે વિદ્યાર્થીઓને ખબર પડી નહીં. તો આગળ જે છે તે સો પહેલાનું વાક્ય છે કે તે આપણે જોઈએ કે એક ઘટના છે, ક્રિયા છે, અને પછી ધેટ પછી એ જ બતાવે છે, પરિણામ બતાવે છે. પછી આગળનું વાક્ય છે, ધ ગર્લ સ્પોક સો ઇફેક્ટિવલી ધેટ ઓલ વર ઇમ્પ્રેસ્ડ, કે પેલી છોકરી એટલી બધી ઇફેક્ટિવલી, અસરકારક રીતે બોલી, બરાબર છે. છોકરી બહુ જ અસરકારક રીતે બોલી કે તેનાથી શું થયું, ધેટ ઓલ વર ઇમ્પ્રેસ્ડ, કે બધા જ ઇમ્પ્રેસ્ડ થઈ ગયા પેલી છોકરીથી. હવે આમાં તમે જોઈ શકો, આમાં મેં વર મૂકેલું છે, પેસિવ રચના કરેલી છે, બરાબર છે. ને આમાં તમે જોઈ શકો વાક્ય, તો પહેલું અને બીજું વાક્ય છે એમાં શું છે, સો ધેટની વચ્ચે મેં શું મૂકેલું છે, એડજેક્ટિવ. કેમ એડજેક્ટિવ મુકાયેલું છે, કારણ કે જે પહેલા વાક્યનો સબ્જેક્ટ છે બોય, ધ બોય, અને ત્યાર પછી શું છે, વોઝ, મતલબ કે બી ફોર્મ છે. બીજામાં પણ ધ ગર્લ ઇઝ સો, ઇઝ છે, બી ફોર્મ છે, એટલે આપણે સો ધેટ વચ્ચે શું મૂકવાનું છે, એડજેક્ટિવ મૂકવાનું હોય. પણ ત્રીજું ચોથું વાક્ય જો, ટીચર કેમ, મતલબ કે આમાં એક્શન વર્બ છે. જો એક્શન વર્બ હોય તો સો ધેટની વચ્ચે શું આપણે એડવર્બ મૂકવાનું હોય છે, બરાબર છે. એટલે કેમ છે એટલે આપણે શું મૂકેલું છે, તો એડવર્બ, બરાબર છે. અને સ્પોક છે એ પણ શું છે, એક્શન વર્બ છે, એટલા માટે મેં શું મૂકેલું છે, ઇફેક્ટિવલી એડવર્બ. તો એ ખ્યાલ આવવો જોઈએ ખાસ તો, કારણ કે આ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે શામાં, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં, બરાબર છે. હવે આપણે બીજું જે સ્ટ્રક્ચર છે એ જોઈએ સચ ધેટનું. તો આપણે જે સચ ધેટ છે તે જોઈએ. તો સબ્જેક્ટ પ્લસ એનું સ્ટ્રક્ચર પણ શું છે જોઈએ, તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ પ્લસ એ અથવા એન આર્ટિકલ હોઈ પણ શકે, નહીં પણ હોઈ શકે, એટલે બ્રેકેટમાં મૂકેલું છે. આની સાથે શું છે, નાઉન. હવે એટલું ધ્યાન રાખીએ કે જો આર્ટિકલ ત્યારે જ મૂકી શકીએ, કે ક્યારે મૂકી શકાય, કે જો નાઉન એક વચનમાં હોય તો જ. પણ જો એ બહુવચનમાં હોય તો આપણે આર્ટિકલ મૂકી શકતા નથી. અને આ નાઉનની સાથે આપણે શું, એડજેક્ટિવ પણ હોઈ શકે છે. પણ સચ ધેટની વચ્ચે એટલું ધ્યાન રાખવાનું કે સચ ધેટની વચ્ચે માત્ર એડજેક્ટિવ નહીં ચાલશે, એની વચ્ચે નાઉન પણ જોઈશે જ. એડજેક્ટિવ નહીં હોય તો ચાલશે, પણ નાઉન તો જોઈશે જ. જ્યારે સો ધેટની વચ્ચે માત્ર એડજેક્ટિવ અથવા તો એડવર્બ, જે ઉપર લખેલું છે, અહીંયા નાઉન નહીં આવી શકે, બરાબર છે. અમુક ચોક્કસ સંજોગો એવા હોય છે ત્યારે મૂકવાનું હોય છે, પણ આપણે એનું હમણાં સમજવાની જરૂર નથી. સો ધેટ વચ્ચે માત્ર એડજેક્ટિવ એડવર્બ સમજીએ, અને સચ ધેટની વચ્ચે નાઉન હોવું જરૂરી છે. એડજેક્ટિવ મૂકી શકો, બરાબર છે. તો સચ ધેટની વચ્ચે નાઉન, અને ત્યાર પછી તો ઉપર છે તેવું જ સબ્જેક્ટ શું છે, સોરી સબ્જેક્ટ, અને ત્યાર પછી કેન અથવા તો કુડ પ્લસ વર્બનું મૂળ રૂપ. આમાં એટલું ધ્યાન રાખવાનું કે જે આપેલું વાક્ય છે એમાં સબ્જેક્ટ પછી જે વર્બ આપે છે, તો તે જો પ્રેઝન્ટમાં હોય તો આપણે કેન મૂકવાનું, અથવા તો વિલ કે એ રીતે મૂકી શકાય, અથવા તો વર્બનું જે મૂળ રૂપ, જે વર્બનું જે લખવાનું છે તે પ્રેઝન્ટ ફોર્મમાં રહેશે. ક્યારે, જો આપેલા વાક્યનું શું છે, વર્બ જો પ્રેઝન્ટમાં હોય તો. અને જો આપેલા વાક્યનું વર્બ જો પાસ્ટમાં હોય તો આપણે કુડ લખી શકીએ, વુડ લખી શકીએ, અથવા તો વર્બનું પાસ્ટનું રૂપ. પણ જો આપણે કેન, કુડ કે મે, માઇટ કે વિલ, વુડ લખીએ તો પછી આપણે વર્બનું મૂળ રૂપ. પણ આ પ્રકાર જે મેં સ્ટ્રક્ચર મૂકેલા છે એ પ્રકારના સ્ટ્રક્ચર વધારે વપરાય છે, એટલા માટે આ લખેલા છે. નહીં તો આ એક પરફેક્ટ કે ફાઇનલ સ્ટ્રક્ચર છે એવું સમજવું નહીં, બરાબર છે. પછી એના જે વાક્યો છે, તો પહેલું વાક્ય છે કયું છે, તો ઇટ ઇઝ સચ એન ઇન્ટરેસ્ટિંગ મૂવી ધેટ આઈ વિલ વોચ ઇટ અગેન. તમે જોઈ શકો છો કે સચ ધેટની વચ્ચે નાઉન મુકાયેલું છે મૂવી,
અને એના પહેલા ઇન્ટરેસ્ટિંગ છે એડજેક્ટિવ છે અને એના પહેલા આર્ટિકલ એન મૂકેલો છે. ઇટ ઇઝ સચ એન ઇન્ટરેસ્ટિંગ મૂવી ધેટ, એટલી બધી રસપ્રદ મૂવી હતી કે શું થયું, આઈ વિલ વોચ ઇટ અગેન, એને હું ફરીથી જોઈશ. એટલી બધી ઇન્ટરેસ્ટિંગ મૂવી છે કે હું એને ફરીથી જોઈશ. બરાબર છે. સચ ધેટની વચ્ચે શું છે, નાઉન તો છે જ મૂવી, અને એટલું બધું રસપ્રદ મૂવી છે કે એને રસપ્રદ છે અને એના પરિણામે શું ફરીથી જોઈશ. બરાબર છે. બીજું વાક્ય, ઇટ વોઝ સચ અ હોટ ડે ધેટ નોબડી કુડ ડુ એની વર્ક. તો શું છે વાક્યમાં, એ એટલો બધો હોટ ગરમ દિવસ હતો કે, આમાં પણ નાઉન છે સચ ધેટની વચ્ચે, ડે એ નાઉન છે, ડેની પહેલા હોટ એ એડજેક્ટિવ છે અને હોટની પહેલા આર્ટિકલ મુકાયેલો છે. સચ ધેટ ની વચ્ચે નાઉન ડે છે. તો એવો કેવો દિવસ હતો, એટલો બધો હોટ ડે હતો, ગરમ દિવસ હતો કે એના પરિણામે શું થયું, નોબડી કુડ ડુ એની વર્ક, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ કરી શક્યો નહીં. આમાં પણ શું લખ્યું છે, મેં જોઈ શકો આગળ વોઝ છે એટલા માટે મેં આમાં કુડ લખેલું છે, આમાં કેન નહીં ચાલે. તો ઉપર પહેલા વાક્યમાં શું છે, ઇટ ઇઝ છે, ઇઝ છે એટલે મેં શું મૂકેલું છે, વિલ. અહીંયા વુડ કે કુડ નહીં લખી શકીએ. બરાબર છે, એટલે ધ્યાન રાખો. ત્રીજું વાક્ય, ધ મેન ટોલ્ડ અસ સચ અ બોરિંગ સ્ટોરી ધેટ, સચ અ બોરિંગ સ્ટોરી ધેટ નોબડી લાઇક્ડ ઇટ. કે પેલા માણસે સ્ટોરી કીધી પણ કેવી હતી, બોરિંગ હતી. સચ અ બોરિંગ સ્ટોરી, એટલી બધી બોરિંગ સ્ટોરી હતી કે એના પરિણામે શું થયું, કોઈને એ ગમી નહીં. આમાં ગમી નહીં, આમાં મેં કેન, કુડ, મે, માઇટ એવું કંઈ નથી, ડાયરેક્ટ લાઇક લખેલું છે. બરાબર છે, એટલે આમાં પણ સચ અ બોરિંગ સ્ટોરી, આમાં નાઉન છે શું, સ્ટોરી, અને સ્ટોરી પહેલા બોરિંગ એડજેક્ટિવ છે. ત્યાર પછી ચોથું વાક્ય, ધ બોય આસ્ક્ડ સચ અ ફુલિશ ક્વેશ્ચન ધેટ ઓલ સ્ટુડન્ટ્સ લાફ્ડ એટ હિમ. કે બોયે એવો મૂર્ખામી ભરેલો પ્રશ્ન પૂછ્યો. આમાં પણ સચ અ ફુલિશ ક્વેશ્ચન નાઉન છે, ને એવો મૂર્ખામી ભરેલો પ્રશ્ન પૂછ્યો કે શું, ઓલ સ્ટુડન્ટ્સ લાફ્ડ એટ હિમ, કે બધા જ વિદ્યાર્થીઓ એની સામે મતલબ કે એના પર હસે છે. આમાં પણ મેં લાફ્ડ ડાયરેક્ટ લખેલું છે, નથી કુડ. બરાબર છે, એટલે એમાં ખાસ ધ્યાન રાખો કે તમારે વાક્યનો અર્થ કેવો નીકળે છે એના પર તમારે જે ધેટ પછીનું વાક્ય રચના લખવાની હોય છે. પણ બરાબર છે, એટલે એ ધ્યાન રાખો કે કેન કે કુડ આવશે જ એવું 100% નહીં. વિલ કે વુડ પર મૂકી શકો સમય, અથવા તો એની પણ જરૂર નહીં હોય તો મૂકવાની જરૂર રહેતી નથી. બરાબર છે. હવે બીજા પણ એક્ઝામ્પલ્સ છે તેને જોઈ લઈએ જેથી વધારે ખ્યાલ આવે રિઝલ્ટનું. તો જે અહીં વાક્યો છે તે જોઈ શકો છો, અને આ વાક્યને તમારે તમારી નોટબુકમાં પણ લખવાના રહેશે. અને એટલું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે સ્કૂલમાં આવો છો તો ત્યારે આ તમામ હોમવર્ક ચેક કરવામાં આવશે. જે પણ વિડીયો મોકલાવેલા છે તમામ વસ્તુ તમારી નોટબુકમાં જે પણ લખવાની સૂચના આપેલી છે એ તમામ વસ્તુ ચેક કરવામાં આવશે. એટલે બાકી હોય તો લખી જ નાખવું. તો એક્ઝામ્પલ્સ છે આ રિઝલ્ટના, પણ ખાલી સો ધેટ અને સચ ધેટના છે. બરાબર છે. પહેલું વાક્ય છે શું છે, તો ધ નાઇટ વોઝ સો ડાર્ક ધેટ વી કુડ હાર્ડલી વોચ એનીથિંગ. કે રાત્રિ કેવી હતી, બહુ અંધારી હતી. આમાં વોઝ છે એટલા માટે મેં નાઇટ કેવી, તો ડાર્ક, અંધારી, એડજેક્ટિવ છે. ને એટલી બધું અંધારી હતી રાત્રિ કે વી કુડ હાર્ડલી વોચ એનીથિંગ, કે અમે ભાગ્યે જ કંઈક જોઈ શકતા હતા. આમાં મેં કુડ લખેલું છે. આમાં તમે એમ પણ લખી શકો વી ડીડન્ટ સી, અથવા તો વી સો હાર્ડલી એનીથિંગ, અથવા વી હાર્ડલી વોચ એનીથિંગ, એવું પણ લખી શકીએ. બરાબર છે. તમારા અર્થ પર ચાલશે વાક્ય રચના. પછી બીજું વાક્ય, ધ થીફ વોઝ સો સ્વિફ્ટ ધેટ ધ પોલીસ કુડ નોટ એરેસ્ટ હિમ. થીફ એટલો બધો ઝડપી હતો, સ્વિફ્ટ હતો, જોરમાં જતો રહ્યો ત્યાંથી કે એના પરિણામે શું થયું, પોલીસ એને પકડી શકતા નથી. બરાબર છે. આમાં પણ વોઝ છે એટલા માટે મેં શું લખેલું છે, કુડ. પછી જે ત્રીજું વાક્ય છે, ધ મેન ઇઝ સો વાઇઝ ધેટ હી કેન સોલ્વ એની પ્રોબ્લેમ. કે માણસ એટલો બધો કેવો છે, બુદ્ધિશાળી છે. માણસ કેવો, બુદ્ધિશાળી, અને એના પરિણામે શું થાય છે, એની અસર શું છે, ધેટ હી કેન સોલ્વ એની પ્રોબ્લેમ, કે એ કોઈ પણ પ્રોબ્લેમ શું કરી શકે છે, સોલ્વ કરી શકે છે. બરાબર છે. આમાં ઇઝ છે એટલા માટે મેં શું મૂકેલું છે, કેન. અને તમે જોજો કે વોઝ છે, ઇઝ છે, એટલા માટે મેં સો ધેટની વચ્ચે એડજેક્ટિવ મૂકેલા છે. હવે ચોથું વાક્ય, ધ પોઈન્ટ ઇઝ સો ઇઝી. પોઈન્ટ એટલો બધો ઇઝી છે, સરળ છે કે ધેટ કે આઈ હેવ અન્ડરસ્ટુડ ઇટ કમ્પ્લીટલી. મેં એ બધું સંપૂર્ણ હું સમજી શક્યો. હવે આમાં શું છે,
ઇઝ છે પણ મેં કેન કે કુડ નથી, કારણ કે અર્થ હું સંપૂર્ણ સમજી શક્યો છું એવું મારે કહેવું છે. તમે એમ કહી શકો આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ કમ્પ્લીટલી, તો પણ મારે ના નથી. જરાક વર્કનું ફોર્મ ધ્યાન રાખીએ, બરાબર છે. પોઈન્ટ એટલો બધો સરળ હતો કે હું સંપૂર્ણ સમજી શકેલો છું, મારે એવું કહેવું છે, બરાબર છે. આમાં ઇઝ છે એટલા માટે સો ધેટ વચ્ચે ઇઝી મતલબ કે એડજેક્ટિવ છે. હવે આગળ જોઈએ. ધ મેન સ્પોક સો સ્લોલી ધેટ આઈ કુડ નોટ હિયર હિમ પ્રોપરલી. માણસ એટલો બધો ધીમેથી બોલેલો કે એના પરિણામે શું થયું, આઈ કુડ નોટ હિયર હિમ, કે હું એને સાંભળી શકેલો નહીં સરખી રીતે. આમાં સ્પોક ભૂતકાળ છે એટલા માટે મેં શું કર્યું છે, કુડ કરેલું છે. આમાં આઈ કેન નોટ નહીં ચાલે. હા, આઈ ડીડ નોટ હિયર તો વાંધો નથી, બરાબર છે. આઈ ડીડ નોટ હિયર કદાચ તમે અર્થ નીકળી આવે તો કોઈ વાંધો નથી. પછી આગળનું ધ મેન બિહેવ્ડ સો રૂડલી ધેટ વી ડીડન્ટ લાઇક હિમ. તો માણસે, આ વાક્યનો શું, માણસ એવું તોછડાઈ ભરેલું વર્તન કર્યું. કે આમાં જો ધ્યાન રાખજો કે સ્પોક છે એક્શન વર્બ છે એટલા માટે મેં એડવર્બ મૂકેલું છે સ્લોલી. બિહેવ્ડ છે તો બિહેવ્ડ છે એટલા માટે શું કર્યું છે, રૂડલી એડવર્બ છે. તો માણસ કેવું તોછડાઈ ભરેલું વર્તન કર્યું ધેટ, કે જેથી અમે વી ડીડન્ટ લાઇક હિમ, અમને એ ગમેલો નહીં, અમે એને પસંદ કરેલો નહીં, એ છે, બરાબર છે. આગળ 7મું વાક્ય. રાહુલ પંચ્ડ સો સ્ટ્રોંગલી ધેટ. રાહુલે એટલો બધો જોરથી મુક્કો મારેલો છે કે ધેટ ધ અપોનન્ટ કુડ નોટ વિથસ્ટેન્ડ અગેન્સ્ટ હિમ. પેલો જે અપોનન્ટ એનો વિરોધી હતો તે વિસ્ટેન્ડ એની સામે ઊભો રહી શક્યો નહીં, બરાબર છે. આમાં મેં પંચ્ડ ઈડી છે ભૂતકાળ છે એટલા માટે શું કરેલું છે, કુડ. આમાં તો ધ ઓપોનન્ટ ડીડ નોટ વિસ્ટેન્ડ તો પણ વાંધો નથી. પછી આગળ 8મું. ધ ટીચર ગેવ સચ અ કોમ્પ્લિકેટેડ એક્સરસાઇઝ. હવે આમાં તમે જોઈ શકો છો સચ છે, સચ ધેટ એટલા માટે હવે મારે શું મૂકવું પડશે આમાં, નાઉન. નાઉન મતલબ એટલું સમજો કે નાઉનનો અર્થ શું કરવાનો છે આપણે, કોઈક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થળ, નદી, પર્વતો, બરાબર છે, અથવા તો કોઈ પણ વ્યક્તિની ઓળખ માટે, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કંઈની પણ ઓળખ માટે વપરાતો શબ્દો એટલે એ નાઉન કહેવાશે. તો અહીંયા શું છે, એક્સરસાઇઝ નાઉન છે. ટીચર ગેવ સચ અ કોમ્પ્લિકેટેડ એક્સરસાઇઝ. એવી થોડીક જટિલ ગૂંચવાડા ભરેલી એક્સરસાઇઝ આપી કે આઈ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ, કે મને સમજ પડી નહીં. જો ધેટ પછી વાક્યમાં બહુ ચિંતા નથી કરવાની. આમાં પણ પરીક્ષામાં પણ તમને કમ્પ્લીટ સેન્ટેન્સીસમાં જે આપશે તો ત્યારે શું બને ત્યાં સુધી સચ કે સોની વચ્ચેનો શબ્દ, સો અથવા સચ પછીનો શબ્દ આપી જ દે છે. તમારે માત્ર ધેટ મૂકવાનો હોય છે, એટલે એ ધ્યાન રાખજો કે સચ પછી શબ્દ આપેલો હશે ને બ્રેકેટમાં ધેટ આપી દે છે. અથવા સો હોય તો સો પછી એડજેક્ટિવ અથવા એડવર્બ આપશે ને ત્યાર પછી તમારે ધેટ મૂકવાનું હોય છે, જે બ્રેકેટમાં આપેલું હોય છે, બરાબર છે. પછી 9મું વાક્ય. ઇટ વોઝ સચ અ હેવી બેગ ધેટ. કેવી હતી, એટલી બધી વજનદાર બેગ હતી. હેવી બેગ ધેટ, બેગ છે, બરાબર છે, કેવી છે, વજનદાર બેગ છે. તેથી ધ કુલી કુડ નોટ પિક ઇટ અપ, કે કુલી એને ઉચકી શક્યો નહીં, બરાબર છે. ઓલ્ડ કુલી ઘરડો હતો એટલા માટે. પછી આગળ 10મું. દે વર સચ બ્યુટીફુલ ફ્લાવર્સ ધેટ. હવે આમાં તમે જોઈ શકો છો કે સચ ધેટ વચ્ચે જે શું છે, નાઉન જે છે તે ફ્લાવર્સ છે, પણ આમાં મેં આર્ટિકલ મૂકેલું નથી. કેમ, કારણ કે ફ્લાવર્સ છે, બહુવચન છે, તો તેવા સંજોગોમાં આપણે આર્ટિકલ મૂકતા નથી. દે વર સચ બ્યુટીફુલ ફ્લાવર્સ ધેટ આઈ બોટ ઓલ ઓફ ધેમ, કે એટલા બધા સુંદર હતા કે મેં બધા જ ખરીદી લીધા. તો આમાં પણ મેં આઈ કુડ નથી લખ્યું, આઈ બોટ ઓલ ઓફ ધેમ ડાયરેક્ટ કહ્યું છું, અર્થ પર જવાનું છે. પછી 11મું વાક્ય. ધ બોસ હેઝ ગિવન સચ એન ઇઝી ટાર્ગેટ ધેટ, કે બોસે આપણને એવું સરળ ટાર્ગેટ આપેલું છે કે શું થશે, ધેટ વી વિલ ફિનિશ ઇટ સૂન, કે એને આપણે બહુ જલ્દીથી પૂરું કરી નાખીશું. ફિનિશ લખી શકીએ, એચીવ લખી શકીએ, કે બોસ એવું સરળ આપ્યું કે આપણે ફટાફટ એને પૂરું કરી નાખીશું કે છે. પછી આગળ હા જોઈ શકો છો આમાં મેં વિલ કરું, કારણ કે ભવિષ્યમાં પૂરું થશે એટલા માટે મેં શું કરી દીધું છે, વિલ. પછી આગળ 12મું વાક્ય. ઇટ વોઝ સચ એન ઇઝી ક્વેશ્ચન પેપર ધેટ,
કે કેવું હતું, એટલું બધું સરળ પ્રશ્નપત્ર હતું કે એના પરિણામે આમાં પણ એન ઇઝી ક્વેશ્ચન પેપર નાઉન છે, ઉપર ટાર્ગેટ નાઉન હતું, એટલે આપણે શું, ઇટ વોઝ સચ એન ઇઝી ક્વેશ્ચન પેપર દેટ આઈ કમ્પ્લીટેડ ઇટ વિધિન 1 hour. એટલું બધું સરળ ક્વેશ્ચન પેપર હતું કે મેં 1 જ કલાકમાં પૂરું કરી નાખ્યું છે. તો આ છે સો ધેટ અને સચ ધેટના વાક્યો જે છે તે, બરાબર છે. તો આને ધ્યાન રાખીએ આપણે, અને હું આવતીકાલે જે છે તે તમને આની સાથે મોકલાવીશ જે બીજા જે શબ્દો છે તે, બીજા શબ્દો જે છે તેમજ લખવાનું છે તે મોકલાવીશ, અને કમ્પ્લીટ સેન્ટેન્સીસ પણ આવતીકાલે મોકલાવી દઈશ. તો બરાબર છે, સમજ પડી હશે એવું માનું છું. જે બીજા જે શબ્દો છે ટુ વાળું છે ઇનફ, અને સો ધેરફોર વાળા તે આવતીકાલે આપણે જોઈશું. ઓકે, હેવ અ નાઇસ ડે.